નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના। મિત્રો, આ જે તાડપત્રી સહાય યોજના છે તે યોજના અંતર્ગત જો ખેડૂતોએ તાડપત્રીની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। વધુમાં વધુ રૂપિયા 1875 સુધીની સહાય મળવા પાત્ર થાય છે। हाल अत्यारे ऑनलाइन अरजी फॉर्म शुरू है तो योजना विषे तमाम प्रकार की माहिती आजना विडियो में मेळवशुं। जेम के आ योजनानो लाभ छे ते कोने कोने मळवा पात्र थशे, योजनानो लाभ मेळववा माटे कई तारीख सुधीमां अरजी करी देवानी रहेशे, अरजी फॉर्म कई जग्याए भरवानुं रहेशे, अरजी फॉर्म भरवा माटे क्या क्या डॉक्यूमेंटनी जरूर पड़शे, आ तमाम माहिती आपणे एक ज विडियो में मेळवशुं। तो वीडियो की शुरुआत करिए ते पहला वीडियो गमे तो लाइक और शेर कर दीजिए, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। तो मित्रों आज ताड़पत्री सहाय योजना है ते गुजरात सरकार खेतीवाड़ी विभाग है तेमना तरफथी अमल में मूकवामां आवेली छे, जेथी करी मित्रों स्वाभाविक है कि आ योजनानो लाभ है ते गुजरातना तमाम खेडूत खातेदारों लई शकशे। गुजरात राज्यना तमाम खेडूतोने आ योजनानो लाभ मळवा पात्र थशे। पछी ते कोईपण केटेगरीना खेडूतो होय, जेम के सामान्य એટલે કે जनरल કેટેગરીના ખેડૂતો હોય, ईडब्ल्यूएस કેટેગરીના ખેડૂતો હોય, एससी કે एसटी કેટેગરીના ખેડૂતો હોય અથવા તો ओबीसी એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ખેડૂતો હોય, કોઈ પણ ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત કોને કેટલી સહાય મળવા પાત્ર થશે। તો આ યોજના અંતર્ગત જે એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને યોજના હેઠળ મિત્રો તાડપત્રીની ખરીદી કરી હોય તો અહીં જે તાડપત્રીની ખરીદી કરવા પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1875 લખે સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી તેમને સહાય મળવા પાત્ર થશે। હવે એસસી અને એસટી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે જેમ કે ઓબીસી કેટેગરીના ખેડૂતો છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ખેડૂતો છે, સામાન્ય ખેડૂતો છે, તેમને આ યોજના હેઠળ મિત્રો તાડપત્રીની ખરીદી કરી હોય તો જે તાડપત્રી ખરીદવા પાછળ ખરેખર કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 1250 લેખે સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવા પાત્ર થશે। વાત કરી લઈએ કે કેટલા નંગ સુધી સહાય મળવા પાત્ર થશે તો આ યોજના અંતર્ગત વધુમાં વધુ 2 તાડપત્રી માટે સહાય આપવામાં આવશે। ખેડૂતો છે તે વધુમાં વધુ 2 નંગ તાડપત્રીની સહાય મેળવી શકશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। મિત્રો જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે। મિત્રો હાલ અત્યારે વર્ષ 2023-24 માં અરજી ફોર્મ શરૂ છે, પરંતુ મિત્રો જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયેલ છે તેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ બંધ કરી દેવામાં આવેલા છે, પરંતુ જે તાલુકાનો લક્ષ્યાંક હજી બાકી છે તો તે તાલુકાના ખેડૂતો માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તે ખેડૂતો 22 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ ખેડૂતો આ યોજનાનો લાભ છે તે કેટલી વખત મેળવી શકે છે। તો મિત્રો દર 3 વર્ષે એક વખત આ યોજનાનો લાભ મેળવી શકાય છે। ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં મિત્રો ખેડૂતનું આધાર કાર્ડ છે, બેંક પાસબુકની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય રેશન કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તે સિવાય જો ખેડૂત દિવ્યાંગ વ્યક્તિ હોય તો અહીં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। તે સિવાય ખેડૂત છે તે એસસી અથવા તો એસટી કેટેગરીના હોય તો ત્યારે મિત્રો જે સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જે જાતિનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। વાત કરી લઈએ મિત્રો કે આ તાડપત્રની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો અહીં મિત્રો જે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને આ પેનલમાં જે ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તો તેમની પાસેથી જ ખેડૂતોએ તાડપત્રીની ખરીદી કરવાની રહેશે તો તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમના તરફથી ખેડૂતો માટેની અગત્યની યોજના કહી શકાય તાડપત્રી સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂત વધુમાં વધુ 2 તાડપત્રીની ખરીદી પર સહાય મેળવી શકે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।